ઇનકેસ ટેક્સ્ટ બુક ના હોય તો ચિંતા ના કરતા, અહીં તમને બોર્ડ ઉપર બધી રકમ ઓલરેડી લખીને જ આપીશ, એટલે તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચાલો તો હવે આપણે આગળ વાત કરીએ કે એની રકમ શું છે અને શું કહેવા માગે છે. એક્સરસાઇઝ નંબર 2.2 એક્ઝામ્પલ નંબર ફર્સ્ટનો પેટા પ્રકારમાં ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે મે બી, જો હું કોઈ ભૂલ ના કરતો હતો. ઓકે, રકમ ક્યાં છે? ઓકે, તમને સાબિતનો જ એક્ઝામ્પલ છે પણ કંઈક અલગ રીતને કીધું છે. tan inverse of 2/11 પ્લસ tan inverse of 7/24 is equal to prove that tan inverse of 1/2. ઓકે, તો હવે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો સિમ્પલ રીતે આપણે ચાલુ લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ તો tan inverse of 2/11 અને x વિચારો પ્લસ tan inverse of 7/24. તો કન્ડિશન આપણને ખબર છે અને ફોર્મ્યુલા ખબર છે કે ભાઈ આપણે tan inverse of x પ્લસ tan inverse of y હોય તો આપણને ફોર્મ્યુલા આવડવી જોઈએ કે ભાઈ tan inverse of x plus y upon 1 minus x plus y, જ્યાં xy છે એ તમારું લેસ ધેન 1 હોવું જોઈએ. જે ફોર્મ્યુલા ના ભૂલાઈ જાય તો આપણે યાદ કરી લો. tan inverse of xy less than 1, જ્યારે xy નો મલ્ટીપ્લિકેશન લેસ ધેન 1 હોય ત્યારે આપણે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ છીએ. તો અહીં જોઈએ xy નો મલ્ટીપ્લિકેશન મનમાં વિચારો 2/11 into 7/24, 2/11 into 7/24. તો આનો મલ્ટીપ્લિકેશન તમને આરામથી કહી શકો કે અહીં 12 આવશે. 7/12 into 11 કરો તો એ લેસ ધેન 1 આવે, બીકોઝ ન્યુમેરેટર છે એ ડિનોમિનેટર કરતાં કેવો છે? નાનો છે. અંશ છે છેદ કરતાં નાનો છે, એટલે જવાબ કેવો છે? 1 કરતાં નાનો રહેવાનો છે. ઓકે, તો xy લેસ ધેન 1 ની કન્ડિશન છે. તો ડાયરેક્ટલી તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો tan inverse of 2/11 plus 7/24 1 minus 2/11 into 7/24. ઓકે, તો બસ હવે આપણે આની વેલ્યુ છે એનું સારું રૂપ આપી દઈએ અને શું જવાબ આવે છે આપણે જોઈએ. સારું રૂપ આપી અને શું જવાબ આવે છે આપણે જોવાનું છે. સિમ્પલ રીતે આનું સારું રૂપ કરવું હોય તો કેમ કરી શકાય કે આ બંનેનો મલ્ટીપ્લિકેશન અહીં છેદ છે એટલે છેદ ઉદાહરણ જરૂર નથી. 24 ઇન્ટુ મલ્ટીપ્લિકેશન અહીંયા કરશું tan inverse of 24 into 2 એટલે 48 થશે પ્લસ અહીં આવશે 77 આવશે બાય 24 into 11 આવશે એટલે શું આવશે 264. સો હવે 264 આવશે. કેટલો આવશે? 264. તો હવે આપણે વાત કરીએ આગળ. ઓકે, હવે આપણે વાત કરીએ છેદમાં શું આવશે. તો અહીં શું આવશે? બંનેનો ગુણાકાર છે 264 into 1 એટલે 264 માઇનસ 7 ગુણ્યા કેટલો આવશે? 14 આવશે બાય 264 આવશે. અહીં બંને વચ્ચે પ્લસ એટલે ક્રોસ ગુણાકાર છે એમનો. અહીં બંને ગુણાકારમાં એટલે આ બંનેનો ગુણાકારમાં આવશે 24 into 11 એટલે 264 આવશે 264. તો 264 માઇનસ 7 ગુણ્યા 14. તો આ બંને તો આપોઆપ કેન્સલ થવાનું છે. આ બંને આપોઆપ કેન્સલ થઈ જશે. તો શું બાકી રહે મારે? સો tan inverse of બંનેનો ટોટલ 125 આવશે અને નીચે 2504 minus 4 25. એટલે કે tan inverse of બંનેનો કેન્સલેશન કરો તો બે હારે કેન્સલ થયા. tan inverse of 1/2 is equal to RHS. તો લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે ફોર્મ્યુલા સ્ટાર્ટ કરીશું. તો રાઈટ હેન્ડ સાઈડ આપણને શું મળ્યું? tan inverse of 1/2. તો આની ઉપર કહીએ કે LHS is equal to RHS. એટલે કે સાબિત થાય છે કે tan inverse of 2/11 plus tan inverse of 7/24 is equal to tan inverse of 1/2. એ લખો તો લખો RHS is equal to RHS. Hence it is true. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે બાળક, તો આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. હવે આપણે પછીનો એક્ઝામ્પલ ચોથા નંબરનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માગે છે અને એની ચર્ચા કરીએ.
તો ચોથા નંબરના એકમમાં આનું આ જ વસ્તુ પણ થોડું ટ્વિસ્ટેડ કરવા ટ્રાય કરે છે. 2 ટાઈમ ઓફ tan ઇન્વર્સ ઓફ x નથી બટ શું છે 2 ટાઈમ ઓફ tan ઇન્વર્સ ઓફ 1/2 છે 1/2 પ્લસ tan inverse of 1/7 plus tan inverse of 1/7 is equal to સાબિત કરવાનું છે તમારે tan inverse of 31/7 tan inverse of 31/7 ઓકે. તો હવે આમાં થોડી વસ્તુ નવી જેવી લાગે છે, થોડી એવી નવી વસ્તુ જેવી લાગે છે. એ તમને ખ્યાલ આવી જાય કે સર આપણે જે ફોર્મ્યુલા છે કોઈ પણ ફોર્મ્યુલાની વાત કરીએ આપણે tan inverse of x પ્લસ tan inverse of y છે પેલી જે ફોર્મ્યુલા છે આપણે જે બને છે x + y/1 - xy where xy લેસ ધેન 1. તો આ ફોર્મ્યુલામાં તમે અહીંયા જોઈ શકો છો કે tan inverse of x પ્લસ tan inverse of y એના સહગુણકમાં કાંઈ વસ્તુ નથી. જો અહીં 2 5 10 15 એવું કંઈ છે નહીં, સિમ્પલમાં હોવું જોઈએ. tan inverse of x પ્લસ tan inverse of y એનો સહગુણક કંઈ હોવો જોઈએ નહીં. અહીં એક સહગુણક છે એની કોઈ ચિંતા નથી. અહીં 2 બંનેની બાજુ 2 હોય તો કોમન કાઢે બટ અહીં લોચા છે. અહીં જો સહગુણકમાં 2 આપેલા છે એટલે ડાયરેક્ટ તમે આ ફોર્મ્યુલા યુઝ નહીં કરી શકશો. એટલે કોઈ ઉદાહરણ ના કરતા કે જો આનો ઈઝી દાખલો છે ઓલા જેવો એવું નથી, થોડોક ટ્વિસ્ટેડ છે. તો મારે આને શું કરાશે 2 ટાઈમ ઓફ tan inverse of 1/2 પ્લસ tan inverse of 1/7 આને હું થોડીક નવી સ્ટાઇલમાં લખી નાખું. tan inverse of 1/2 પ્લસ tan inverse of 1/2 પ્લસ tan inverse of 1/7 એટલે કે આ 2 tan inverse of 1/2 છે 2 વખત લઈ જશે એને મેં 1 + 1 કરી નાખ્યા. 1 + 1 તો જ થવાનું છે બટ મેં 2 અલગ અલગમાં ફેરવી નાખ્યા. બીજું કંઈ નવીન કર્યું નથી. ઓકે. તો આ એક સિમ્પલ વે છે તમારે આ રીતના પણ કરી શકાય. હવે તમે કોઈ પણ 2 આ બંનેનો ફોર્મ્યુલા વાપરી નાખો પછી જે જવાબ આવે એની આધારે ફોર્મ્યુલા વાપરો અથવા આ બંનેની પહેલા ફોર્મ્યુલા વાપરી નાખો અને જે જવાબ આવે એની આધારે ફોર્મ્યુલા એ કોઈ ચિંતાનો વિષય નથી, કોઈ પણ યુઝ કરી શકે. જેમ કે હું આ બંનેની ફોર્મ્યુલા યુઝ કરું tan inverse of 1/2 + 1/2 x + y 1 - 1/2 × 1/2 પ્લસ tan inverse of 1/7 tan inverse of 1/7 તો 2 × 2 નો ડાઉટ 1/2 1/2 1 થઈ જવાનું છે બટ નીચે એલસીએમ માં તમે ભૂલ કરશો એની કરતાં ક્રોસ ગુણાકાર જ કરવાનો. તો tan inverse of 2 + 2 / 2 × 2 2 × 2 છેદમાં આવશે 4 છેદમાં 2 × 4 - 1/4 પ્લસ tan inverse of 1/7 તો 4 4 કેન્સલ તો tan inverse of 2 ને 2 4 નીચે 4 માં થઈ જાય તો 3 tan inverse of 1/7 અહીં જોઈ શકો છો કે ભાઈ 1/2 કારણ લખવાનું કે 1/2 × 1/2 છે એ બંનેનો ગુણાકાર છે એક કરતાં નાનો છે, બંનેનો મલ્ટિપ્લિકેશન છે એ કેવો છે એક કરતાં નાનો છે એટલે કોઈ ચિંતાનો વિષય ન્યા પણ બનતો નથી. તો હવે ફક્ત શું કરવાનું કે હવે જે આ ઘટક આવ્યો અહીંયા પણ આપણે ચેક કરી શકીએ ભાઈ 4/3 × 1/7 આનો બંનેનો ગુણાકાર એક કરતાં નાનો થવાનો છે 4 / 21 છે એ બંનેનો ભાગાકાર છે લેસ ધેન 1 આવે અહીં પણ ફોર્મ્યુલા યુઝ કરી શકાય પરંતુ પહેલા સ્ક્રીનશોટ પાડી લો પછી હું તમને એ કરાવી આપું. ચાલો હવે આપણે પાછું અહીંથી જોઈએ શું આવ્યું છે આપણી જોડે tan inverse of 4/3 plus tan inverse of 1/7 તો શું આવશે tan inverse of 4/3 plus 1/7 by 1 minus 4/3 into 1/7. થોડો લાંબો દાખલો છે બીજું કંઈ છે નહીં, થોડો એવો એક્ઝામ્પલ લાંબો કરવાનો ટ્રાય કરે છે. તો ડાયરેક્ટ લખી દ્વારા તમને આવડી જાય 7 ચોક 28 પ્લસ 3 એકા 3 નીચે 7 તેરી 21 અને આનું 7 તેરી 21 બંને કેન્સલ થઈ જાય તો 7 તેરી 21 માઇનસ 4 એકા 4 માઇનસ 4 × 4. ઓકે તો હવે then tan inverse of શું આવશે ઓકે બરાબર. તો અહીં આપણે એટલી ખબર પડી કે tan inverse of 28 plus 3 by 21 minus 4 LCM લઈ લો તો અહીં શું આવશે tan inverse of 31 by 21 minus 7 means કે 7.
is equal to RHS. તો આમ કહી શકાય કે LHS is equal to RHS. Hence it is proved કે આ વસ્તુ બરાબર તમે આ સાબિત કરી દીધું છે. 2 time of tan inverse 1/2 plus tan inverse 1/7 is equal to tan inverse 31/17 થાય છે. તો આ રીતના તમે આ બંને એક્ઝામ્પલ સાબિત કરી શકો છો. સિમ્પલ વે હતો. ખાલી તમારે અહીં એક નવું શું ધ્યાન રાખવા જેવું હતું કે અહીં તમને મલ્ટિપ્લિકેશનમાં 2 આપેલું છે. એ 2 ના પાર્ટ પડે. સપોઝ 3 આપેલો તો tan inverse 1/2 plus tan inverse 1/2 plus tan inverse 1/2 એમ 3 વખત કરીને તમારે ફોર્મ્યુલા યુઝ કરવી પડે. બાકી કોઈ આમાં ચિંતાનો વિષય નથી. તમને આવા એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપ્યું છું, અત્યારે આપું છું, એ તમે સોલ્વ કરીને મને એની ફોટા તમારે વોટ્સઅપ કરી દેવાના રહેશે. ચાલો પછી આપણે એક નવી ટોપિક ઉપર જઈએ. પછી આપણે એક નવા ટોપિક છે એની ઉપર લખીએ કે ભાઈ આમાં શું કરાય. પહેલો એક્ઝામ્પલ, tan inverse of 1/3 plus tan inverse of 1/3 plus हम लोग અહીં રાખીએ tan inverse of 1/2 plus tan inverse of 1/5 minus અથવા પ્લસ રાખીએ tan inverse of 1/8 is equal to pi/2 અથવા pi/4 છે, pi/4 છે, pi/4 સાબિત કરો. tan inverse of 1/2 plus tan inverse of 1/5 plus tan inverse of 1/8 બરાબર pi/4. જો ના આવે તો ચિંતા ના કરતા, હું તમને કરાવી દઈશ. ઇનકેસ ના આવે તો ચિંતાનો કોઈ વિષય નથી બાળક. ઓકે, આ એક એક્ઝામ્પલ ગણશો હોમવર્કમાં. જો ન થાય તમારથી તો કોઈ પણ ચિંતા ના કરતા, હું તમને એક ગણાવી આપીશ. ચાલો હવે આપણે સ્ક્રીનશોટ લઈને આવજો. આ એક હોમવર્ક માટે મારે ગણીને મને આપવાનો છે. હવે એક્સરસાઇઝ નંબર 2.2માં આપણે આગળ વાત કરીએ તો હવે નીચેના વિધેયને સાદું રૂપ આપવાનું છે. નવો ટોપિક છે. ચાલો તમને એમ કીધેલું છે, રકમ હું તમને વાંચું છું. રકમ એવી કીધેલી છે કે નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો. સાદા સ્વરૂપ એટલે સિમ્પલ ફોર્મમાં તમારે એની ઇક્વેશન બનાવી દેવાનું છે. જે પણ તમને ઇક્વેશન આપેલું છે એને સાદા ફોર્મમાં રજૂઆત કરવાની છે. જેમ કે 5મા નંબરનું એક્ઝામ્પલ આ રીતનો છે. tan inverse of 1 plus x square minus 1 by 1 plus x square minus 1 by x. x greater than equal to 0. Sorry, આમ તો x greater than કરતા x is not equal to 0 લખશું. કારણ કે x બરાબર 0 નહીં લેવાનું. અહીં તો શું થશે? છેદ કેવો બની જશે બાળક? 0 બની જાય. તો આને સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે બાળક. ચાલો આને તમારે શું કરવાનું છે? સાદા સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરવાની છે. તો થોડોક અટુપટુ દાખલો છે, 100%. થોડોક એવો કયો છે? વિચિત્ર દાખલો છે, પરંતુ સારું સ્વરૂપ આપણને આવડે બાળક. એવું કંઈ અઘરું નથી કે જેના લીધે તમને અઘરું લાગે. તો હવે તમારે અહીંયા અને સારા સ્વરૂપમાં ફેરવવા માટે તમારા નિત્યસમ સારા હોવા જોઈએ. જેમ કે sin square theta plus cos square theta is equal to 1 થવાનું છે. નેક્સ્ટ શું છે? 1 plus tan square theta is equal to શું થવાનું છે? sin square theta થવાનું છે. and 1 plus cot square theta is equal to શું બનવાનું છે તમારું? cos square theta બનવાનું છે. યસ ઓર નો? તો આ જે વસ્તુ છે એનો કંઈક ઉપયોગ કરો. સપોઝ અહીં મારે કોઈ જગ્યાએ 1 plus x નો વર્ગ આવ્યો તો મારે આ x બરાબર શું ધારવું જોઈએ? તો તમે કહી શકો સર x બરાબર tan થીટા લઈ નાખો ને તો 1 plus tan નો વર્ગ બરાબર sec વર્ગ મૂકી શકાય. ઓકે, અથવા cot થીટા લઈ નાખો તો 1 plus cos સ્ક્વેર બરાબર cos સ્ક્વેર મૂકી શકાય. સેમ જ આવું વિચારે x સ્ક્વેર minus 1 આવું કોઈ જગ્યાએ તો sec નો વર્ગ -1 કરી નાખો. 1 આ બાજુ જાય તો sec સ્ક્વેર થીટા -1 બરાબર શું છે? tan સ્ક્વેર થીટા. તો પણ x નો વર્ગ -1 બરાબર તમે tan સ્ક્વેર થીટા મૂકી શકો છો. એટલે આવી નાની નાની વસ્તુ ખબર હોવી છે બાળક. તો અહીં જો 1 plus x નો વર્ગ આવે એટલે મારે એવું એઝમ્પશન કરવું પડશે કે જેના લીધે મારો એક્ઝામ્પલ ઈઝી બને. તો મારું એઝમ્પશન શું રહેશે ભાઈ? હું x બરાબર tan થીટા ધારી લઉં.
x બરાબર મારે શું ધારો પડે? ધારો કે આપણે x બરાબર કોઈ ધારી લઈશું તો tan ઇન્વર્સ ઓફ x બરાબર આપણે સપોઝ થીટા ધારી લઈએ. tan ઇન્વર્સ ઓફ x બરાબર થીટા ધારી એટલે કે શું થયું એક્ઝેક્ટનું x બરાબર શું બન્યું tan થીટા. બધા થીટા કેમાંથી હોવો જોઈએ? -π/2 થી +π/2 ની વચ્ચે. થીટા કેમાંથી હોવો જોઈએ? ઓપન ઇન્ટરવલમાં -π/2 થી +π/2 ની વચ્ચે હોવો જોઈએ. આમાં તમને એક રકમમાં કન્ડિશન આપેલી છે બાળક કે x બરાબર 0 નથી એટલે x ની વેલ્યુ અહીં આપણે લખીએ એટલે કે અહીં x is not equal to 0 એટલે x બરાબર 0 નથી એટલે x બરાબર 0 હોય તો tan θ 0 થાય. x બરાબર 0 હોય તો tan θ શું થાય? 0 થાય. તો tan નું મૂલ્ય 0 ક્યારે થાય? 0 આવે એટલે x બરાબર 0 નથી એટલે એનો મતલબ θ બરાબર 0 નથી. શું કહેવા માંગે છે? θ બરાબર પણ 0 નથી કારણ કે જો x બરાબર 0 હોય તો θ 100% 0 થવાનો છે. કારણ કે θ એવો મૂકો કે જેના લીધે આ x બરાબર 0 થાય. tan 0 0 છે પરંતુ અહીં x is not equal to 0 it means θ is not equal to 0. તો હું આમાં દાખલામાં x બરાબર tan θ લઈ શકું છું. x બરાબર શું લઈ શકું છું? tan θ લઈ શકું છું. તો આપણો આમાં રેન્જ શું બને કે θ છે એ -π/2 થી +π/2 ની વચ્ચે 100% આવશે બટ એમાં ઇન્ક્લુડેડ નથી. શું નથી? તો 0 ઇન્ક્લુડેડ નથી બીકોઝ θ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ શું એનું? તો રકમમાં તમને કહી દીધું છે કે x બરાબર 0 લેવાનું નથી. તો x બરાબર ની x નો જવાબ 0 ન આવતો હોય એટલે tan θ 0 નથી થતો. tan θ 0 ક્યારે ન થાય? જ્યારે θ 0 હોવો જોઈએ નહીં. θ π 2π એ બધા 0 એટલે કે θ બરાબર આ વસ્તુ હોવી જોઈએ 0 π 2π આ કોઈ પણ વસ્તુ હોવી જોઈએ નહીં. પણ અત્યારે આપણે કોની ચર્ચા કરીએ મુખ્ય કોણ 0 એટલે θ બરાબર 0 નથી એટલે આપણો θ સી બિલોંગ કરે છે -π/2 થી +π/2 ની વચ્ચે બટ એમાં શું નહીં આવશે? 0 આવશે ને એટલે હું લખવું પડે -0 લખવું પડે. આ લખવાનું પડે આના માર્ક. એનો મતલબ કે તમે ફંક્શન જે લ્યો છો એના વિશેની તમને પૂરી માહિતી છે. ફંક્શન જે તમે લ્યો છો એના વિશેની પૂરી માહિતી છે. ચાલો તો x બરાબર મેં શું લીધું? tan θ. tan ઇન્વર્સ ઓફ 1 પ્લસ x ની વેલ્યુ મેં શું લીધી? tan θ એટલે કે શું થાય? 1 પ્લસ tan સ્ક્વેર θ માઈનસ 1 બાય tan θ. બાય શું આવશે? tan θ આવશે. એક મિનિટ ચોક બદલી નાખીએ. ચોક નથી સારો. તો 1 પ્લસ tan સ્ક્વેર θ ઇટ મીન્સ શું થશે ભાઈ? tan ઇન્વર્સ 1 પ્લસ tan સ્ક્વેર θ એટલે sec સ્ક્વેર θ માઈનસ 1 બાય tan θ. તો વર્ગમૂળ ઉડી જાય એટલે sec θ અત્યારે આપણે આ ચલણમાં કેવો લેવાનો છે? પોઝિટિવ લેશું એટલે કે tan ઇન્વર્સ ઓફ sec θ માઈનસ 1 બાય tan θ. sec θ આપણે કેવો લેવાનો છે? પ્લસ લેશું કારણ કે આપણો sec θ કેવો હશે? 0 કરતાં કેવો હશે? મોટો રહેશે. sec θ કેવો રહેશે? 0 કરતાં મોટો રહેશે. tan ઇન્વર્સ ઓફ આ બન્યું. હવે મારે આને થોડું એવું સારું રૂપ આપીને આને શું સારા સ્વરૂપ આપ્યો તો મારે સારું રૂપ આપ્યું tan ઇન્વર્સ ઓફ 1 બાય cos θ માઈનસ 1 બાય sin θ બાય cos θ. મે બી તમને દેખાતું હશે. ઓકે ચાલો સ્ક્રીનશોટ પાડી લો. હવે મારે આ બાજુના બોર્ડની જરૂરિયાત છે. સ્ક્રીનશોટ પાડી લો બાળક. ચાલો ઓકે બધું લખવાનું પડે. મને ખબર છે કોઈ જરૂરિયાત નહીં પણ તમારે મારે કામનું છે. tan ઇન્વર્સ ઓફ LCM લઈએ તો 1 માઇનસ cos θ બાય sin θ બાય cos θ. તો એ ઉડી જાય તો ખાલી મળશે sin θ. તો હજી આને સારું રૂપ આપતા જવાનું છે કારણ કે આપણે જે tan θ બરાબર હું ધારેલું છે x એટલે x ના ફોર્મમાં જવાબ આવશે પરંતુ બને એટલું નાનું બનાવો. તો હજી આમાં હું નાનું બને કે ભાઈ આપણી ફોર્મ્યુલા 1 માઇનસ cos એટલે શું થાય ભાઈ 2 cos આપણે જે ફોર્મ્યુલા છે 1 પ્લસ cos 2 θ બરાબર 2 cos સ્ક્વેર θ છે અને 1 માઇનસ cos 2 θ બરાબર શું છે 2 sin સ્ક્વેર θ છે. તો અહીં 1 માઇનસ છે અને 2 θ જગ્યાએ ખાલી θ હોય તો હું આ બાય 2 આવે 2 sin સ્ક્વેર θ બાય 2 શું આવે 2 sin સ્ક્વેર θ બાય 2. મેં તમને પહેલા કીધું હતું
જ્યાં પણ તમને 1 માઇનસ કોસ અથવા 1 પ્લસ કોસ જો એટલે એ જ આવશે. 1 પ્લસ કોસ જોવા મળે ને 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 1 માઇનસ કોસ જોવા મળે ને 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. થીટા બાય 2 માં કન્વર્ટ કરીએ તો આનું આપણે થીટા બાય 2 માં sin 2 થીટાની ફોર્મ્યુલા શું છે ભાઈ? sin 2 થીટાની ફોર્મ્યુલા 2 sin થીટા into cos થીટા, બટ અહીં બે નો હોય તો બાય 2 બાય cos. ઓકે, આવું બધું આપણે પહેલા વાત કરેલી છે. તો શું આવશે અહીં 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. જે કેન્સલ થતું કેન્સલ કરો, એક sin કેન્સલ થાય. સો tan ઇનવર્સ ઓફ sin થીટા બાય 2 upon cos થીટા બાય 2. ચાલો તો હવે sin by cos it means tan inverse of tan theta by 2. but tan inverse અને tan બંને કેન્સલ થઈ જાય તો theta by 2 વધે, બટ આપણો જે theta by 2 છે એ એંગલ આપણી જે રેન્જ હોય એ રેન્જમાં આવવો જોઈએ તો જ આ વસ્તુ કામની, નહીંતર બધું ખોટું. તો આપણે જોઈએ થીટા આપણો કેવો હતો ભાઈ? થીટા આપણને ખબર છે, થીટા આપણો કેવો હતો? થીટા બિલોંગ કરે છે -π/2 થી +π/2, બટ 0 નોટ ઇન્ક્લુડેડ. હવે એને બે વડે ગુણો, સોરી થીટા બાય 2 બે વડે ભાગો, અહીં આવશે બે વડે ભાગો, અહીં બે વડે ભાગો, 0 ટકા ફેર. આ આખો કેમાં આવી જાય છે? આપણો થીટા કેમાં છે? -π/2 +π/2 વચ્ચે, એટલે કે -π/2 અને +π/2 ની વચ્ચે આ થીટા બાય 2 આપણો આવી જાય છે, એટલે એ બંને કેન્સલ થઈ જાય. આ બંને કેન્સલ થઈ શકશે. તો જવાબ શું હશે? થીટા બાય 2 1/2. તો ભાઈ x આપણને ખબર છે ભાઈ, મારી આગળ x બરાબર tan થીટા હોય તો થીટા બરાબર શું થાય રૂપ? tan ઇન્વર્સ ઓફ x. શું થાય રૂપ? tan ઇન્વર્સ ઓફ x. તો આ વેલ્યુ થઈ જે આપણી ફોર્મ્યુલા tan ઇન્વર્સ ઓફ √1 + x² - 1 બાય x નું સારું રૂપ આપો, એનું સારું રૂપ શું આવ્યું? 1/2 tan ઇન્વર્સ ઓફ x. એટલે જે ધાર્યું છે તમે એ ફોર્મમાં આપણે કન્વર્ટ કરવાનું છે. એ ફોર્મમાં કન્વર્ટ કરવાનું એટલે આપણે સારું રૂપ આપવાનું. સારું રૂપ એવું આપો કે બધી ફોર્મ્યુલા યુઝ થતી હોય. તમને સૌપ્રથમ પહેલાં ધારતા આવડવું જોઈએ. શું ધારવું એ મારો પ્રશ્ન. તો તમારી આગળ નિત્યસન સારો હોવો જોઈએ કે ભાઈ 1 + x² છે, જ્યાં જ્યાં 1 + x² જોવા મળે ત્યાં 1 + tan² થીટા એઝમ્પશન કરી લેવાનું, એટલે કે x બરાબર tan થીટા ધારી લેવાનું. સિમ્પલ વસ્તુ. 1 - x² જોવા મળે, 1 - x² કેવું છે તો 1 - x બરાબર sin થીટા ધારે એનો cos થીટા. સપોઝ sin થીટા ધારો તો 1 - sin² થીટા ઇઝ ઇક્વલ ટુ cos² થીટા. જો x² -1 જોવા મળે તો sec² થીટા -1 બરાબર tan થાય છે. એટલે ચલપદનો વર્ગ માઇનસ છે કે 1 - ચલપદનો વર્ગ, એટલું ધ્યાન રાખો. એટલે ગેરંટી સાથે આ બધી વસ્તુ બહુ ઈઝી લાગે. અત્યારે તમને એવું લાગતું કે સર આમ કેમ થાય છે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરો એમ તમને આવડી જશે બાળક. ચાલો એની પછી વાત કરીએ. હજી એક એક્ઝામ્પલ લઈએ. બધી કન્ડિશન જોવી પડે બારે. જો કન્ડિશન એપ્લાય ન થતી હોય તો પાછો આપણો જવાબ ન આવતો હોય બારે, અથવા બબે કન્ડિશનમાં જવાબ આવતો હોય. જેમ કે આની પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે, એમાં આપણે બબે કન્ડિશનમાં જવાબ આવે છે કે એક કન્ડિશનમાં જવાબ આવે છે એ આપણે જોઈએ. ચાલો 6 નંબરનો એક્ઝામ્પલ. બધું જોવા દઈએ આપણે. આવા તમને ટોટલ પ્રેક્ટિસ કરાવે છે 10, એટલે કે 5 દાખલા, 5 થી 10 સુધીના ટોટલ નંબર 5 જેટલા દાખલા તમને આવી પ્રેક્ટિસ કરાવે છે. પછી એક્સરસાઇઝમાં MCQ અને સિમ્પલ દાખલા છે. પછી 1-2 દિવસમાં પૂરી થઈ જાય એક્સરસાઇઝ છે. આ 5 દાખલા ખાસ કામના છે. જેમ કે તમને 6 નંબરનો એક્ઝામ્પલ આવતું છે tan ઇન્વર્સ ઓફ 1 - x² - 1. ઓકે, x² - 1. The modulus of x greater than 1 અથવા greater than equal ના greater than 1 એટલે x ની વેલ્યુ 1 કરતા કેવી છે? મોટી આપેલી છે તમને. ઓકે, x ની વેલ્યુ છે, મોડ્યુલસ x ની વેલ્યુ છે એટલે પ્લસ ઓર માઇનસ x થાય. એની વેલ્યુ 1 કરતા કેવી આપેલી છે? મોટી આપેલી છે. મોડ્યુલસ x નો મતલબ તમને ખ્યાલ આવી જાય, પ્લસ ઓર માઇનસ x greater than 1. x greater than 1 અથવા માઇનસ x greater than 1 આવું ના લખો તો માઇનસ આને આપી દેવું તો આ કેવું થઈ જશે? ગ્રેટર ધેનનું લેસ ધેન. એટલે આ નામ પર લખીએ તો ઓકે. તો આ બંનેનો મતલબ એક જ થાય છે. આ બંનેનો મતલબ એક જ થાય છે બાળક. ચાલો, તો મોડ્યુલસ ઓફ x ગ્રેટર ધેન શું આપેલું છે તમને? 1 આપેલું છે. હવે x² - 1 છે. હમણાં આપણે વાત કરી કે ભાઈ x² - 1 છે, તો તમે બે વસ્તુ એઝમ્પશન કરી શકો. ક્યાં તમે sec² થીટા ધારી શકો, ક્યાં તમે શું ધારી શકો?
ટેન સ્ક્વેર થીટા ધારી લો. કોઈ પણ વસ્તુ ધારો, કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે, ઘણી બધી બુકમાં તમારે સેક ધારેલો છે અને ઘણી બધી બુકમાં કોસેક ધારેલો છે, કારણ કે સેક સ્ક્વેર થીટા -1 ટેન સ્ક્વેર થીટા થવાનું છે. એ જ રીતના કોસેક સ્ક્વેર થીટા -1 શું થવાનું છે? કોસ સ્ક્વેર થીટા થવાનું છે. ઓકે, કોઈ ચિંતા નથી. આપણે શું ધારશું કે ભાઈ સેક સ્ક્વેર થીટા -1. હવે મનમાં વિચારો, જુઓ x બરાબર સેક થીટા ધારે છે, તો સેક સ્ક્વેર થીટા -1 એટલે ટેન સ્ક્વેર થીટા તો 1/10 એટલે 1/10 આવશે. 1/10 એટલે કે શું થઈ છે? કોટ થીટા બનશે. શું બનશે? કોટ થીટા બનશે. એટલે પાછું આપણે કન્વર્ટ કરવું પડશે. એની જગ્યાએ આપણે સિમ્પલ વેથી કોસેક ધારીએ. શું ધારીએ આપણે? કોસેક ધારીએ. ચાલો ધ્યાન આપજો. ધારો કે કોસેક ઇન્વર્સ ઓફ x બરાબર થીટા. કારણ થીટા શું કન્ડિશન હોય? થીટા બિલોંગ કરે છે -π/2 +π/2. કોસેક એટલે 1/sin. sin 1/sin છે. sin 0 ક્યારે થાય? એટલે શું કરવું પડશે? સબટ્રેક્ટ 0. -π/2 થી +π/2 -0. ઓકે, therefore x બરાબર શું થયું? કોસેક થીટા થયું. x બરાબર શું થયું? કોસેક થીટા થયું. પરંતુ અહીં આપણને શું આપેલું છે? x કેવો આપેલો છે? પોઝિટિવ નંબર છે. x કેવો છે? પોઝિટિવ. એટલે કે x અહીં લખી જાય, અહીં મોડ્યુલસ x ગ્રેટર ધેન 1. 1 કરતાં કેવો છે? મોટો છે. અને -1 કરતાં કેવો છે? નાનો છે. એટલે 1 અને -1 લેવાનું નથી, કારણ કે 1 કરતાં મોટો. આનો મતલબ આપણે કીધો કે મોડ્યુલસ x નો મતલબ શું થાય? x ગ્રેટર ધેન 1. x ગ્રેટર ધેન શું આવશે? ઓકે બાળક, સોરી, કોલ આવી ગયો. એટલે કે મોડ્યુલસ x કેવો આપેલો છે તમને? ગ્રેટર ધેન 1. એનો મતલબ શું થાય? x ની વેલ્યુ 1 કરતાં મોટી તો x ની વેલ્યુ -1 કરતાં નાની. એટલે કે 1 અને -1 નથી આવવું જોઈએ. ઇક્વલ ટુ નથી જોવાનું. અહીં ઇક્વલ ટુ ની સાઇન નથી આપેલી. એટલે કે આપણે આની ઉપરથી કહીએ કે થીટા બિલોંગ કરે છે -π/2 થી +π/2 ઓપન બ્રેકેટ. શું કહે? ઓપન બ્રેકેટ, જેમાં નોટ ઇન્ક્લુડેડ 0. કોઈ જગ્યાએ તમે વાંચતા હોય ને કે સર આ જ્યારે ક્લોઝ બ્રેકેટ હતું એને ઓપન કેમ થઈ ગયું, તો એની કન્ડિશન ઉપર જે તમને જે x રકમમાં આ આપણો થીટા છે, કોની માટેનો? કોસેક માટેનો. બટ આપણને જે કન્ડિશન આપેલી એ વસ્તુ માટે આપણે વસ્તુ બધું ધારી લઈએ અને એ જે થીટા કે x એ પાછળ જે આપણો મેઇન રેન્જ આવતો હોય એમાં આવવો જોઈએ, તો જ આ વસ્તુ આપણે ધારેલી છે સાચી કહેવાય અને એ આપણે દેખાડવાનું. ઓકે, તો આમ આપણે કહી શકીએ કે ભાઈ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ નથી, એટલે કયો બ્રેકેટ લેવો પડશે? આપણે ઓપન બ્રેકેટ લેવો પડશે. તો હવે બારે એમાં સારું રૂપ આપી દઈએ આપણે. tan inverse of 1 cosec square theta -1. 1 cosec square theta -1. So tan inverse of cosec square -1, it means cot square theta. तो cot કેવો લેવાનો? પોઝિટિવ એટલે 1/cot theta. તો 1/cot theta એટલે શું આવશે? tan theta આવશે. tan inverse of tan theta આવશે. પરંતુ હવે પણ કન્ડિશન બાર tan ક્યારે પ્લસ હોય ક્યારે માઇનસ હોય એ આપણે જોવું પડશે. ચાલો, કારણ કે આપણે -π/2 જો 0 થી આગળ જાય તો +π/2, 0 થી વિરુદ્ધ બાજુ તો -π/2. અહીંથી સીધી વાત કરીએ તો અહીં -π/2 થી +π/2 ની વાત કરીએ આપણે -π/2. એમાં ચોથું ચરણ આવી જશે અને પહેલું ચરણ આવે છે. પહેલા ચરણમાં tan કેવો છે? પોઝિટિવ છે. બટ ચોથા ચરણમાં tan કેવો છે? પાછો માઇનસ છે. ચોથા ચરણમાં tan કેવો છે? માઇનસ છે. એટલે આપણે ન્યા લોચા બની શકે છે. એટલે ખાસ આમાં ધ્યાન રાખજો, આમ બે કન્ડિશન એપ્લાય કરવી પડશે. એટલે સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. થોડો અઘરો દાખલો મારે, હું એક્સેપ્ટ કરું છું, થોડો અઘરો દાખલો તમારે, પણ ચિંતાનો વિષય નથી એટલો બધો, ખાલી સમજવાનો છે બાળક. ના સમજાય તો પૂછી લેજો, ચિંતા ના કરતા. ચાલો, સ્ક્રીનશોટ પાડી લેજો બાળક. બે કન્ડિશન એપ્લાય કરશો આપણે. બે કન્ડિશન કે ભાઈ tan inverse of tan theta. બે કન્ડિશનમાં જવાબ આવશે. એક તો પોઝિટિવ માટે અને એક તો નેગેટિવ માટે. એક તો પોઝિટિવ માટે એક કયો થીટા આવશે? 0 લેશન આપેલું ચરણ 0 થી થીટા લેશન π/2. બીજી કન્ડિશન છે -π/2 થી થીટા લેશન 0. અહીંથી અહીં સુધીની
આ બંને માટે આપણે વાત કરવી પડશે. તો જ્યારે પહેલું ચરણ હશે ત્યારે tan કેવો છે? પોઝિટિવ છે. બટ આ જે ચરણ છે એમાં tan કેવો છે? માઇનસ છે. એટલે માઇનસ છે તો અહીંયા આપણે લખી નાખવું બીજા છે સીધું ડાયરેક્ટ એક સ્ટેપ કાપી નાખવું. શું કરી નાખું ત્યાં? માઇનસ. કારણ કે અહીંયા લોચા છે બારે જો અહીં કોટનો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય છે કે નહીં? તો કોટનો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે માઇનસનો વર્ગ એ પ્લસ થવાનો છે અને પ્લસનો વર્ગ એ પ્લસ થાય. એટલે આપણે ખબર ન હોય એટલે એવું લાગે તો અહીં તમે એવું ઈસી પડે તો મને માનાંક લખો એટલે પ્લસ હોય છે કે માઇનસ હોય છે બીકોઝ કોટ કેવું હશે મને નથી ખબર એટલે એની ઉપર ત્યાં tan કેવું હશે મને નથી ખબર. તો એની માટે મારે બે ભાગ પાડવા પડશે -π/2 પ્લસ π/2. તો 0 થી π/2 માં પોઝિટિવ છે બટ -π/2 0 માં એટલે કે ચોથા ચરણમાં કેવું છે? નેગેટિવ છે. ઓકે ત્યારે હું છે નેગેટિવ છે. તો આની ઉપર કહી શકીએ કે ઓકે tan = tan ઉડી જાય એટલે થીટા આવશે 0 થી થીટા કેમ આવે? π/2 અને tan માં -12 આવી જાય એટલે માઇનસ થીટા આવશે. બે કેન્સલ થઈ જાય ક્યારે? જ્યારે -π/2 લેસ ધેન થીટા લેસ ધેન હોય 0 હોય. ઓકે તો આપણો જવાબ બને તો થીટા બરાબર જે ધારેલું છે આપણો જવાબ આવશે. થીટા બરાબર આપણે શું ધારેલું છે જવાબ આવશે. cosec ઇન્વર્સ x બરાબર આપણે શું લીધું હતું? થીટા લીધેલો. cosec ઇન્વર્સ x બરાબર થીટા બરાબર શું જવાબ આવ્યો? cosec ઇન્વર્સ ઓફ x if 0 less than theta less than π/2 and minus cosec inverse of x if minus π/2 less than theta less than 0. એટલે આ બંને જવાબ આવે cosec inverse of x minus cosec inverse of x. પણ થીટા ના જો અહીંયા આપણે x ના ફોર્મમાં લખી અહીંયા આપણે શું લખ્યું? x ના ફોર્મમાં લખ્યું તો આમ લખું તો બી ચાલે બટ x ના ફોર્મમાં લખવું હોય તો મોડ્યુલસ ઓફ x ગ્રેટર ધેન 1 છે x ગ્રેટર ધેન 1 અથવા x લેસ ધેન -1 ઇટ મીન્સ x ના ફોર્મમાં લખો x ગ્રેટર ધેન 1 અને x ની વેલ્યુ લેસ ધેન -1 રહેશે ત્યારે આ તમારો જવાબ રહેશે. ઓકે અને ઘણી બધી બુકમાં મારે બીજી રીતે પણ જવાબ આપેલો હોય. સેકના ફોર્મમાં તમે દાખલો ગણો સપોઝ સેકના ફોર્મમાં દાખલો ગણો તો તમે ડાયરેક્ટ કરી આપો sec inverse of x વત્તા cosec inverse of x બરાબર શું છે? π/2 બરાબર શું છે? π/2 એટલે cosec inverse x બરાબર શું લખીએ? π/2 માઈનસ શું લખીએ? sec inverse x. ફરી વાર sec inverse of x વત્તા cosec inverse of x બરાબર π/2 બીકોઝ આપણે જે કોટી વિધેયના સંબંધ વિશેનો વાત કરી હતી એની ફોર્મ્યુલા ત્યારે આપણે વાત કરી હતી sin inverse of x વત્તા cos inverse of x બરાબર π/2. તો cosec inverse x બરાબર શું થઈ જાય? આપણે એને કરતા બનાવે આવરી બાજુ એટલે શું થઈ જાય? માઈનસ થઈ જાય. શું બની જાય? π/2 માઈનસ sec inverse of x બની જાય. તો તમે આ રીતે આપણે ઘણી બુકમાં જવાબ આપેલો π/2 માઈનસ sec inverse of x where x greater than 1 અને આને લગાડશો આપણે π/2 માઈનસ sec inverse of x મૂકશો આની જગ્યાએ તો માઈનસ અંદર જાય તો માઈનસ π/2 થઈ જાય માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ sec inverse of x માઈનસ π/2 where x is equal to -1. જો તમે sec ધારેલો હોત જો તમે sec square theta -1 તો તમારા આ જવાબ રહે બીજો કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે એટલે બારે આ નાની વસ્તુ થોડી અઘરી પડશે નો ડાઉટ આ દાખલો તમને 100% અઘરો પડશે પરંતુ શાંતિથી એકવાર લખી રાખશો અને જે વસ્તુ મેં બોલી છે એ તમે સમજવાનું ટ્રાય કરશો તો આરામથી આવી જાય છે. ઓકે તો સ્ક્રીનશોટ પાડી લો મારે. તો હવે આપણે કાલના લેક્ચરથી આગળ જઈશું કારણ કે આજે બહુ બધું ભેગું ન થાય કારણ કે મગજમાં પછી સ્ટોરેજ કરવું અઘરું પડશે. હવેના દાખલા છે એમાં બબે કન્ડિશનવાળા ઓછા આવશે પરંતુ સમજવા જેવા દાખલા પાડે એટલા બધા અઘરા નથી. એકવાર રિફર કરી લેજો મેં હોમવર્કમાં આપ્યું મને ફોટો જોઈએ અને ન સમજાય તો પાછું કાલે પૂછી લેજો. થેન્ક યુ.